શિયાળો આવે ને એટલે દરેક ગુજરાતીના ઘરમાં એક ખાસ સુગંધ મહેકવા લાગે છે. આમ ખબર પડી જ જાય એ સુગંધ છે ગરમા ગરમ અડદિયા પાકની. તો ચાલો આજે આપણે આ પરંપરાગત મીઠાઈ બનાવવાની જે કળા છે એના છુપાયેલા રહસ્યોને જરા નજીકથી જાણીએ. પણ એક મિનિટ, જરા વિચારો તો, શિયાળાની સાચી ઓળખ શું છે? શું એ ઠંડી છે, સ્વેટર છે, કે પછી પેલું તાપણું? ના, આ બધી વસ્તુઓ તો છે જ, એમાં કોઈ શક નથી. પણ સાચું કહો તો ઘણા લોકો માટે શિયાળાની અસલી ઓળખ તો છે અડદિયા પાક. જુઓ, આ ખાલી એક મીઠાઈ નથી, આ તો શિયાળાનો એક આખો અહેસાસ છે, એક એવી પરંપરા જે પેઢીઓથી આપણા ઘરોમાં ચાલી આવે છે. તો ચલો શરૂ કરીએ પહેલા રહસ્યથી. અડદિયાની ખરી મજા શેમાં છે? એના દાણેદાર ટેક્સચરમાં, બરાબર ને? અને એની શરૂઆત છે ને એ એક બહુ જ ખાસ પ્રક્રિયાથી થાય છે. આ પ્રક્રિયાને કહેવાય છે ધાબો દેવો. અને તમે અડદિયાનો પાયો સમજી લો. આમાં શું કરવાનું? બસ અડદના લોટમાં થોડું દૂધ અને ઘી નાખીને એને બરાબર મસળવામાં આવે છે. અને હા, આના વગર તો અડદિયાનો અસલી સ્વાદ અને પેલો દાણેદાર ટેક્સચર બધું જ અધૂરું છે. જુઓ, છે ને એકદમ સરળ. બસ લોટ, દૂધ અને ઘી આ ત્રણેયને ભેગું કરો અને પછી તેને બંને હથેળીઓ વચ્ચે સારી રીતે મસળવાનું છે. બસ આટલું જ. આ જે નાનકડી મહેનત છે ને એ જ અડિયાને એવું દાણેદાર બનાવે છે કે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય. ઓકે, તો હવે વારો છે બીજા રહસ્યનો, અને આ છે ધીરજની સુગંધ. અહીંયા તમારી ધીરજની ખરી કસોટી છે, કારણ કે આ સ્ટેપમાં ઉતાવળ તો બિલકુલ નથી ચાલતી. સાચો સ્વાદ હંમેશા ધીમા તાપે જ બને છે. હવે શું કરવાનું છે કે લોટને ઘીમાં એકદમ ધીમા તાપે શેકવાનો છે. અને ક્યાં સુધી? જ્યાં સુધી લોટનો રંગ સરસ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય અને આખું રસોડું એની મસ્ત સુગંધથી મહેકી ન ઉઠે ત્યાં સુધી. સાચું કહું તો આ સુગંધ જ નિશાની છે કે લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે. અચ્છા, અને અહીંયા એક જોરદાર પ્રો ટીપ પણ છે, ધ્યાનથી સાંભળજો. ગુંદર એટલે કે ગુંદ, એને અલગથી તળવાની કોઈ જ જરૂર નથી. શું કરવાનું? એને સીધો જ ગરમ શેકેલા લોટમાં નાખી દો. એ એની જાતે જ અંદર સરસ રીતે ફૂલી જશે. છે ને એકદમ સ્માર્ટ શોર્ટકટ. હવે આવે છે સૌથી મહત્વનો અને કદાચ સૌથી નાજુક તબક્કો. આને મેક ઓર બ્રેક મોમેન્ટ કહી શકાય. મતલબ કે આ એક ક્ષણ છે જ્યાં અડદિયા કાં તો બનશે અથવા બગડશે, અને આ બધો જ આધાર છે ચાસણી પર. તો આ છે ચોક્કસ ચાસણીનું રહસ્ય. અહીંયા છે ને ભૂલને કોઈ જગ્યા જ નથી, સમજો. કે જો ચાસણી જરાક પણ કાચી રહી ગઈ તો અડદિયા એકદમ ઢીલા થઈ જશે, અને બીજી બાજુ જો ચાસણી થોડી વધારે પાકી ગઈ તો એ સીધા પથ્થર જેવા કડક. એટલે જ અહીંયા ચોકસાઈ એ બહુ જ જરૂરી છે. તો પછી પરફેક્ટ કન્સિસ્ટન્સી કઈ? બસ એક જ વાત યાદ રાખવાની છે, ચાસણી બરાબર એક તારની હોવી જોઈએ. બસ આ જ છે પરફેક્ટ અડિયા પાકની સાચી નિશાની. ખાંડનો આ એક જ તાર આખી મીઠાઈને એકદમ સરસ રીતે બાંધી રાખે છે. એટલે બીજું કંઈ નહીં, બસ આટલું જ યાદ રાખવાનું. ચાલો ભાઈ, હવે બધા રહસ્યો ભેગા કરવાનો સમય આવી ગયો છે. હવે આપણે આ વાનગીને એના અંતિમ સ્વરૂપ સુધી પહોંચાડીશું. આ છે આપણો ફાઇનલ ટચ, પરિપૂર્ણતા અને પ્રસ્તુતિનો તબક્કો. જેવી ચાસણી તૈયાર થાય તરત જ ગેસ બંધ. પછી જરાય વાર કર્યા વગર ફટાફટ એમાં મસાલા અને ડ્રાયફ્રૂટ્સ નાખીને બરાબર મિક્સ કરી લો. હવે આ ગરમાગરમ મિશ્રણને તરત જ એક થાળીમાં પાથરી લો. ઉપરથી થોડી પિસ્તાની કતરણ ભભરાવો અને બસ પછી એને 2-3 કલાક માટે શાંતિથી સેટ થવા દો. અને પરિણામ? અરે વાહ! બધી મહેનત પછી જે સ્વાદ મોઢામાં આવે છે ને એ ખરેખર અદ્ભુત હોય છે. બિલકુલ અહીં લખ્યું છે એમ જ. એકદમ સોફ્ટ અને લાજવાબ. એવા અડિયા જે મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય. એક વાત તો છે, દરેક પરંપરા પાછળ કોઈને કોઈ વાર્તા તો છુપાયેલી જ હોય છે. તો ક્યારેક વિચારજો કે શિયાળાની આ ખાસ મીઠાઈ, આ અડદિયા પાક પાછળ કઈ વાર્તા હશે? શું એ દાદીમાના પ્રેમની વાર્તા હશે, કે પછી કડકડતી ઠંડીમાં શરીરને ગરમાવો આપવાની એક જરૂરિયાતની વાર્તા? વિચારવા જેવું છે, ખરું ને?